નમસ્કાર જોહાર અત્યારે હું છું વાંસદા ખાતે ને વાંસદામાં આજે પેટ્રોલ ને કિલ્લત ને લઈને યુથ કોંગ્રેસની રેલી નીકળી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા ઉપર પોસ્ટર અને બેનરો સાથે નીકળી રહ્યા છે અને એમના સૂત્રો છે કે સરકાર ભાવ વધારા સામે એમનો વાંધો છે, સરકારના મોંઘવારી સામે એમનો વાંધો છે, પેટ્રોલ ડીઝલની કિલ્લત છે એમની સામે એમને વાંધો છે। આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું। ધારાસભ્ય અનંત પટેલ છે। અનંતભાઈ, રેલી માટે શું કહેશો? પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ 10 દિવસમાં 5 વાર વધે છે, પરંતુ એના પર લાગતો ટેક્સ ઓછો કરતા નથી। એના માટે યુવક કોંગ્રેસ આજે પ્રદર્શન કરી રહી છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડો અથવા ટેક્સનો ભાવ ઓછો કરો। બેન, મોંઘવારી માટે શું કહેશો? મોંઘવારી સૌથી વધારે અફેક્ટ કરે છે ગૃહિણીઓને। આજે ગેસની તમે વાત કરીએ તો જે તે વખતે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્મૃતિબેન રસ્તા પર બેસી ગયા હતા આટલા દિવસ માટે। હવે હું પૂછવા માંગીશ કે એ સ્મૃતિબેન આજે જ્યારે 1000નો બાટલો મળે છે ને આજે જ્યારે લાઈનો લાગી છે તો એ સ્મૃતિબેન ક્યાં છે? અમારે મિસિંગ કમ્પ્લેન ફાઇલ કરવી પડશે કે સ્મૃતિબેન ગાયબ છે જ્યારે આટલી લાઈનો લાગી છે, ગેસના બાટલા મળતા નથી, આટલી મોંઘવારી છે તો એ સ્મૃતિબેન ક્યાં છે? એ અમારો સવાલ છે બીજેપી થી। પેટ્રોલ અધિકારીઓ કહે છે કે મળે છે અને પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈન છે, શું કહેશો એના? જે ગ્રાઉન્ડ ઝીરો ની હકીકત છે, લોકોની દેખીતી વાતો છે, ન્યૂઝ ને મીડિયા ને બધું ખબર જ છે। જ્યારે એ લોકો એમ કહેતા હોય કે અછત નથી ને હવે હાલ એમ કહે છે કે ભાઈ તમારે વધારે ઉપયોગ નહીં કરવાનો, તો એનો મતલબ શું થાય છે? એ ચોખવટ નથી કરતા અને આજે લાઈનો લાગી છે એના ઉપર આપણે પેટ્રોલ પંપ પર તે હકીકત દર્શાવે છે, ગ્રાઉન્ડ લેવલની હકીકત દર્શાવે છે કે ગવર્નમેન્ટ શું કહે છે અને હકીકત શું છે। આવી પરિસ્થિતિ પહેલાના સમયમાં પણ આવી હતી ખરી કોઈ વખત? આવું પહેલા કોઈ દિવસ બન્યું નથી। તમે આજે કોંગ્રેસ નો જે આખો કાર્યકર છે તે તમે જોઈ લો, આવું કોઈ દિવસ બન્યું નથી। આજે જે પ્રજા ત્રાહિમામ છે બધી રીતે, આજે પેટ્રોલનો ભાવ જો, ડીઝલનો ભાવ જો, આજે મહિનામાં 4 વખત આજે પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના ભાવ વધારા થયા છે। તો હું પૂછવા માંગીશ કે સરકારના જે બીજેપી ના હોદ્દેદારો છે તે ક્યાં છે? રસ્તા પર કેમ નથી? બેન, તમારું નામ? એડવોકેટ ઝેબા પઠાણ, ગુજરાત પ્રદેશ મહામંત્રી। ગુજરાત મહામંત્રી પાસે આપણે વાત કરીને એમણે કહ્યું છે કે આવી પરિસ્થિતિ કોંગ્રેસના સમયમાં કે અન્ય કોઈ સમયમાં આવી પરિસ્થિતિ આવી નથી, એવી ખરાબ પરિસ્થિતિ આજે છે। કારણ કે એમણે મોંઘવારી માટે વાત કરતા એમ પણ કહ્યું છે કે ગૃહિણીને સૌથી વધુ મોંઘવારીનો માર નડતો હોય છે, એવી પણ એમણે વાત કરી છે। અને એમણે ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું, ખાસ કરીને સ્મૃતિ ઈરાની ઉપર પ્રહાર કરતા એમણે કહ્યું છે કે એમને મિસિંગની કમ્પ્લેન નોંધાવવી પડશે। ભાજપના મોંઘવારીના વિરોધમાં જે રેલી દેખાય છે એમાં યુવાન ગાડીને ધક્કો મારતો પણ નજરે પડ્યો છે, શું કહેશો તમે? આ બધી મોદીની પેટ્રોલ વધારાની રીતે અમારા યુવાનોએ હવે રસ્તા પર ઉતરવું પડશે। આ ગાડી પેટ્રોલ નથી, શું કરીએ? ગાડીને ધક્કો મારીને કેમ લઈ આવ્યો? પેટ્રોલ એટલું મોંઘું છે કેમ જ કરીએ? હવે સરકાર કહે કે 2-3 સીટમાં જવું, અમારે 2 સીટ કેમ જ જવું? હવે 100 રૂપિયા પેટ્રોલ છે, અમારે 4 સીટમાં જવું પડશે। આ બધી મોદી વિદેશમાં ફરે અને અમને કહે કે ગાડીમાં ના ફરો, આ છે। યુવાનનું કહેવું છે કે આ વિસ્તારમાં અમારે પેટ્રોલ બચાવવું છે તો 3 સીટ અને 4 સીટ પણ જવું પડશે અને મોદી સાહેબ જે વિદેશમાં ફરે છે એના માટે પણ એમનો વિરોધ છે। યુવાન પોતે તમે જોઈ શકો છો ગાડીને ધક્કો મારીને યુવાન લઈ જાય છે। પેલી બાજુ કેમેરામેનને કહીશ, પૂતળા સળગાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ પોલીસે એમને સળગાવવા ન દેતા એમની પાસેથી પૂતળા ખેંચી લીધા છે। પૂતળા સળગાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અનંતભાઈ, જે રીતે પેટ્રોલની વાત કરે છે મંત્રી અને અધિકારીઓ કહે છે કે કોઈ કિલ્લત નથી, શું કહેશો? ભાવ વધારો ઘટાડવો જોઈએ અથવા પેટ્રોલ ડીઝલ પર જે રીતનો ટેક્સ આપવામાં આવે ટેક્સ ઘટાડવો જોઈએ, તો જ અહીંના લોકોને અને ભારતની જનતાને ફાયદો થશે। આપણે ફરી પાછા વાત કરીશું। પેટ્રોલ પંપ ઉપર અત્યારે આવી ગયા છે અને पेट्रोल पंप ऊपर हम बात करेंगे यूथ कांग्रेस के। आप क्या कहेंगे इसके बाद? देखिए, जिस तरह से चौथी बार जो भाव बढ़ चुके हैं, सरकार को मैं बोलना चाहूंगा कि आप लोगों को झूठ बोलना बंद कर दीजिए। आपकी पॉलिसी ने देश को गड्ढे में धकेल दिया है, युवाओं के भविष्य से आपकी सरकार खेल रही है।
आज महंगाई इतनी हो गई है कि हमारे रोजमर्रा की जिंदगी पे असर पड़ रहा है। जल्द से जल्द पेट्रोल डीजल के दाम जो है वो कम किए जाए, नहीं तो इस तरह से प्रदर्शन जो है वो चलता रहेगा। लेकिन जो मंत्री है, अधिकारी है, वो बारे बारे आकर प्रेस कॉन्फ्रेंस करके बोल रहे हैं कि कोई किल्लत नहीं है, पेट्रोल डीजल आसानी से मिल रहे हैं। लेकिन अगर ग्राउंड लेवल पर आप जाके देखोगे तो पेट्रोल डीजल के लोगों की लाइन लगी रहती है। क्या यही बात देश का प्रधानमंत्री प्रेस कॉन्फ्रेंस आके करके बोल सकते हैं क्या? मैं प्रधानमंत्री जी को चैलेंज करता हूं कि आप आके प्रेस कॉन्फ्रेंस करके ये बात जो है देश के लोगों को बताएं। सर, आपका नाम? मनप्रीत सिंह जी ने बताया कि यही बात अगर प्रधानमंत्री आकर प्रेस कॉन्फ्रेंस करके बोले तो बात सही है।